તો વાડો સાઉથી પોતા કરવામાં કારણ કે અત્યારે લગી તો રજા હતી તો ઓલી કરતી હતી મોહે આ છે ને કારણ કે મિક્સ કરી નાખ્યો ધાણાદાર અને વરિયાળી બધું મિક્સ કરી નાખ્યું એને મિક્સ કરતા તો એવું આવડે ને આમ ખબર હે ને કમર દુખવા માંડે અમે કરી ન કરી ભાઈ આ દુખવા માંડે ખબર હે ને ના નહીં ખબર હોય તને ખબર હે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 6:30 વાગી ગયા અને અહીંયા જો 6:30 વાગે અત્યારે પોતા કરે છે કારણ કે અત્યારે તો વાડો સાઉથી પોતા કરવામાં કારણ કે અત્યારે લગી તો રજા હતી તો ઓલી કરતી હતી મોહે હા અત્યારે લગી કરતી હશે લાઈજે કરવા પડે ને બાકી તો ઓલી મોહે કરી નાખતી પણ આજે હવે અત્યારે ઓફિસ આવી ગઈ એટલે અત્યારે 6:30 વાગે પોતા કરે છે અને સાફ સફાઈ કરે છે. માણા દિવાળી પહેલાં કરી નાખે અત્યારે દિવાળી પછી સાફ સફાઈ કરે. અહીંયા આ જો આટલો મુખવાસ હોય તો આ મુખવાસ છે ને કારણ કે મિક્સ કરી નાખ્યો ધાણાદાર અને વરિયાળી બધું મિક્સ કરી નાખ્યું એને મિક્સ કરતા તો એવું આવડે ને આમ ને ઈ જ છે હું ઈ નથી હા તો ચાઈખો જો ઈ જ છે જો પેલા શું હે હું છે તું જો ને હા જોઈ લ્યો શું હે ધાણાદાર ને ઈ જ છે ધાણાદાર છે જો તો શું હે હમણાં મેં આમાં ફોનમાં જોયું ધાણાદાર જ છે શરીર ઘટાડવા માટે મુખવાસ બનાય પીસીને પીવા આ રહ્યો જો ઈ આ ઈ ને મારામાં શું ફેર હે એ જ છે જોયું કઈ ફેર નથી આ તો ઈ ભલે ના મિક્સ તો કર્યો જ છે ને ધાણાદાર આમ ખાલી ધાણાદાર હોય ને તો હજી બધે ખાય આ તો ધાણાદાર ને વરિયાળી ન હોય ને એટલું મિક્સ કરી નાખે મિક્સ કરવાનું તો એવું આવડે ને આમ બાકી જો આવડો આમ પડ્યો ન રે મુખવાસ આ બધા પડ્યા રે ખાલી એક આ પાનનો જ ખૂટે છે કારણ કે અળસીનો ને એનો મને બહુ ભાવે નહીં ઓલો ધાણાદાર ભાવે કોઈ ધાણાદાર ને મિક્સ કરી નાખું એવો જો આમાં ફ્રીજમાં કઈ સોડા બોડા પડી હોય તો પી જાય થોડી ઘણી. આ સોડા હે કે શું હે ક્યાં હે ઓકે બે હે એક જીરા મસાલા ને એક આ થમ્સઅપ કાલે પાછી ભરે જીરા મસાલા પી જાય રે થમ્સઅપ હે ઓલી કેવી મમ્મી એને જીરા મસાલા દીધી કારણ કે એક બે સીસા પૂરા થઈ ગયા હતા એટલે પછી ભરાવા જવો પડ્યો તો હવે આ ભરે એવા હવે આજથી કોઈ આવવાનું નથી એટલે મારે જ પતાવી જવું બાકી તો આવે કોઈ ન આવે હવે આવે તો એકાદ જણા આવે કો સોડા પી લે અને અહીંયા જો આ કીટું બનાવ્યું છે કીટું આ ખાવું જો હવે પડ્યું છે તો આ કીટું મજા આવે ખાવાની ઘીમાંથી બને ને આ તો હજી ઓલું થોડુંક ઓલું કોરું મોરું થયું છે હજી ઓલું ઘીનું નામ છે લચકા જેવું આવે ને બહુ મજા આવે ખાવાની. અત્યારે જો 9:30 થઈ ગયા અને નાસ્તો બાસ્તો કરી લીધો અને હવે શું જઈમાં કેમ ભાવે કોણ જાણે પૌવા બટેકા પૌવા બટેકા કોણ જાણે કેમ ભાવતા હશે મને જરી કઈ નો ભાવે ઓલા બહાર ના હોય ને ઇન્દોરી પૌવા એની મજા આવે આવડા તો જરી કઈ નો ભાવે હા એ તો ખબર પૌવા બટેકા બધું છૂંદો કરી નાખ્યું હોય ઓલા બહાર ના આવે ઇન્દોરી પૌવા આખા છૂટા છૂટા આવે મજા આવે ખાવાની એવા કોઈ દી કરે જ નહીં કરે એવા કરે તો કઈક મજા આવે ખાવાની એ ખાધા કોઈ દી એવા કરે ઇન્દોરી પૌવા આવે ને એવા લઈ આવ્યો જ છું આપણે ખાધા નથી ખાધા જ છે હું કી પરિક્રમામાં એ મજા આવે હમણાં તો હવે થોડાક દી ભાઈ 2-3 દી ભાઈ પરિક્રમામાં જવાનું છે હવે જોઈ જાય કે નથી જતા પરિક્રમા ચાલુ થઈ જાય અહીં મજા આવે આખો દી આખી રાઈટ હાલ્યું જવાનું આખો દી હાલ્યું જવાનું જવાનું પરિક્રમામાં આવું તમારે કાંઈ નથી કરવાનું આખી એ ખબર હે ને કમર દુખવા માંડે અમે કરી ન કરી ભાઈ આ દુખવા માંડે ખબર હે ને હે હા મારે જવાનું મારે થાય ને મારે થઈ જાય તમારે નથી થાય એમ પાછળથી જઈ આવજો બોર દેવી કારણ કે પરિક્રમામાં એ 3 ઘોડી હોય 12 ગુચ હોય 36 કિલોમીટરની હોય અને પછી 5-7 કિલોમીટર અલગ ના નહીં ખબર હોય તને ખબર હે હું હા અને એમાં ભાઈ બીજી રીતે હોય કે પાછળથી હોય હું કામ કરતા તને પૂછે હું કામ કરતા પરિક્રમા ખબર હોય ને કાંઈ એમાં પરિક્રમા એ 36 કિલોમીટરની હોય તો પાછળથી નહીં જોઈએ પાછળથી 7 કિલોમીટર બોરદેવી લગી જોઈએ ઊંધી પરિક્રમા કરવી હોય ને તો
તો ત્યાંથી જઈ શકી ત્યાંથી પાછું 7 દૂની 14 કિલોમીટરમાં પતી જાય એવી રીતના જવાનું એવી રીતના એમ જઈ આવવાનું એમ કે તમારે પાછળથી વહી જવાનું ના એ એમ જ ભાઈ અહીંયા ચડી ન થતા ખબર હે ને કમર દુખે ભાઈ હા હો પછી અહીંયા આમ ફૂલે ફૂલ જઈ આવશે પછી કે મને કમર દુખે ને આ ને આ પછી આમ હે એ તો મારે તો એમ 2 દી ન કરે રજા લીધી હોય મેં 1 દીમાં આવતો રહી 1.5 દીમાં કરીને અડધો દી આરામની વાત થાય કામ કરને ત્યાં જો બહાર અહીંયા વરસાદ ચાલુ છે અને અત્યારે 10 વાગી ગયા આ સાથે આટલું લોગ અહીંયા પૂરું કરીશું લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો